વડોદરામાં વ્યાજના ત્રાસથી વેપારીનું દુઃખદ મોત, પરિવારે લગાવ્યા ગંભીર આક્ષેપ। વડોદરા શહેરમાં વ્યાજના ચક્કરમાં ફસાયેલા એક વેપારીએ પોતાની દુકાનમાં જ ગળે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લેતા ભારે ખળભળાટ મચી ગયો છે। ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વડોદરાના ગુજરાતપાગા વિસ્તારમાં આવેલ કલકત્તા મોટર્સ નામની દુકાન ચલાવતા નીતિન હસમુખલાલ સાહેબ પોતાની જ દુકાનમાં આ દુઃખદ પગલું ભર્યું હતું। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો છે। આ મામલે મૃતકના ભાઈએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ તેમના ભાઈએ આ પગલું ભર્યો હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે। મીડિયા સમક્ષ તેમણે વડોદરા શહેર પોલીસ કમિશનરને આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગણી પણ કરી છે। સાથે જ વ્યાજ માટે પઠાણી ઉકરાતી કરાતા લોકોના નામ પણ જાહેર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે અને હકીકત બહાર લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। વ્યાજખોરના ત્રાસથી મારા ભાઈએ આપઘાત કર્યો છે, જેમાં મેઇન નામ ઘનશ્યામભાઈ ભીખાભાઈ પટેલ છે, જે અમારા વારસાગત દેવાના અમારી પાસે ચેકો લઈને અમારી પર ધાક ધમકી કરીને અમારી પૈસા વસૂલાત કરવા માંગતા હતા, જેના લીધે મારા ભાઈએ આપઘાત કરી છે। અને રાજુભાઈ પટેલ અને રોહન પટેલ જે અમારી પાસે અમારી દુકાનની ઓરિજિનલ ફાઇલ દબાઈ રાખી છે અને એ લોકો અમને ફાઇલ આપતા નથી અને ખોટા છતાં હિસાબ બતાવે છે કે હું 50 લાખ માગું છું, કરોડો માગું છું, 1.25 કરોડ માગું છું, એમ કહીને અમને અમારી દુકાન વેચવા દેતા માંગતા નથી, જેને કારણે મારા ભાઈને આ આપઘાત કરવાનું પત્તું ભર્યું। અને બીજા નંબરમાં મારા ભાભીના નામના ચેકો ત્રિવેણી ફાઇનાન્સના છે, જે મારા ભાઈએ વ્યાજ એટલું બધું ચૂકવી દીધું, મૂડી ચૂકવી દીધા પછી બી એ લોકો હજુ લેણા કાઢે છે। આ 3 જણ મેઇન વ્યક્તિ છે આ જવાબદાર છે। આ લોકો એક અકોટામાં ફાઇનાન્સની ઓફિસ ધરાવે છે, એક માંજલપુર રહે છે અને એક વડસર બ્રિજ પાસે અંદર ગલીમાં રહે છે। મેઇન આરોપી ઘનશ્યામભાઈ ભીખાભાઈ પટેલ છે, જેને અમારા 4 કાકાના છોકરાઓ સાથે બધા ભાઈઓ પર ખોટા કેસો કર્યા છે। મિલકત આપવા છતાં બી વ્યાજનું વ્યાજ કાઢીને અમને લોકોને ખૂબ હેરાનગતિ કરી, જેના પગલે મારા ભાઈને આ સ્ટેપ લેવું પડ્યું। બસ આ બધાને જવાબદાર છે અને કમિશનરશ્રીને વિનંતી છે કે આ લોકો પર કડકમાં કડક એક્શન લેવામાં આવે। નમ્ર વિનંતી મારી। મારા ભાઈનું નામ નીતિન હસમુખલાલ શાહ, કેલોપ પિન્ટુ નામ છે એનું। કલકત્તા મોટર એસોસિએશનના માલિક મેઇન પિન્ટુભાઈ નીતિન હસમુખલાલ શાહ અને હું બીજો દીપેશ હસમુખલાલ શાહ। શું ડિમાન્ડ કરો છો પોલીસ વાળા? બસ કમિશનર સાહેબને એટલી વિનંતી છે કે આ વ્યાજખોરો પર જલ્દથી જલ્દ પગલાં લેવામાં આવે।